સાંસદ ખેલ મહોત્સવ અંગેની વિસ્તૃત માહિતી યોજાયેલ પત્રકાર પરિષદ વેળા કેન્દ્રીય મંત્રી નીમુબેન બામભણિયાએ આપી હતી. પ્રસ્તુત છે આ પત્રકાર પરિષદના કેટલાક જરૂરી અંશો. સાથી મહામંત્રી ભાઈ નરેશભાઈ, પાર્થભાઈ, શિપીભાઈ, રમતગમતના અધિકારી, આપ સૌ ભાવનગરને જેમને ધબકતું રાખ્યું છે એવા સૌ પ્રેસ મીડિયાના, ઇલેક્ટ્રિક મીડિયાના પત્રકાર ભાઈઓ, સાંસદ સ્કેલ સ્પર્ધાની અંદર લગભગ અંદાજિત 1,80,000 લોકો અત્યારે પણ આ સ્કેલ સ્પર્ધા ચાલુ છે. આગામી 25ના રોજ આ કઈ ગેરપ્રમાણી છે, શું છે, એ માનનીય મંત્રીશ્રી આપણને જણાવવા. પણ આ પત્રકાર પરિષદની અંદર આપ સર્વે પત્રકારોનું તેમજ મારા તમામ મિત્રોનું સ્વાગત કરું છું. 100 કરતાં પણ વધારે દિવ્યાંગ ખેલાડીઓ રમત રમ્યા છે. 8 રમત કરતાં પણ વધારે રમતોમાં તેમણે ભાગ લીધો છે. સાંસદ ખેલ મહોત્સવ 2025 અંતર્ગત તારીખ 16, 17 ને 18 ડિસેમ્બરના રોજ તાલુકા અને ઝોન કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું છે. ભાવનગર શહેરની અંદર 13 ઝોન, ભાવનગર ગ્રામ્યમાં 7 તાલુકા અને બોટાદ શહેરના 2 તાલુકા એમ મળીને 22 સ્થળો ઉપર તાલુકા ઝોન કક્ષાની સ્પર્ધાનું આયોજન કરેલું છે, જેમાં એથ્લેટિક અને મનોરંજન રમતો મળીને કુલ રજીસ્ટ્રેશન થયું છે. આ રજીસ્ટ્રેશન થયા પછી ખેલ મહોત્સવની શરૂઆત એક અનોખી પહેલથી કરવામાં આવી. દિવ્યાંગ ખેલાડીઓને શુભ શરૂઆત દ્વારા રમતો રમાડી ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો અને બોટાદ જિલ્લો આમ કુલ 501 દિવ્યાંગ લોકોએ એસેસમેન્ટ કરેલું, રજીસ્ટ્રેશન કરાવેલું અને એમાં 400 કરતાં પણ વધારે દિવ્યાંગોને આ સાંસદ ખેલ મહોત્સવ દ્વારા રમવામાં લાવ્યા હતા. અનેક દિવ્યાંગ ખેલાડીઓએ જેણે રજીસ્ટ્રેશન નહોતું કર્યું એમને પણ અહીંયા રજીસ્ટ્રેશન કરાવીને પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સૌને આ ખેલ સાંસદ મહોત્સવમાં ભાગ લીધા રૂપે ભાવનગર બોટાદ લોકસભા ક્ષેત્રનો સાંસદ ખેલ મહોત્સવ એ શરૂ થઈ ગયો છે. ભાવનગર સાંસદ ખેલ મહોત્સવને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો અને બોટાદ જિલ્લાના સમગ્ર યુવા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. મને ખૂબ ખુશી સાથે આજે સૌની સાથે વાત કરવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે સાંસદ ખેલ મહોત્સવ 1,78,440 એટલે કે અમારા પ્રમુખ સાહેબે કીધું એ પ્રમાણે 1,80,000 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે. તબક્કાવાર મીટિંગો કરી છે, વહીવટી તંત્ર સાથે, અધિકારી સાથે, શહેર સંગઠન સાથે, ભાવનગર જિલ્લા સંગઠન સાથે, બોટાદ જિલ્લાના સંગઠન સાથે. આમ સંગઠન અને તંત્ર દ્વારા તબક્કાવાર મીટિંગ કરી, માઇક્રો પ્લાનિંગ કરી અને તેમજ દરેક ભાગ લેનાર ખેલાડીને પાર્ટિસિપેશન પ્રમાણપત્રો અને ટી-શર્ટ કેપ પણ આપવામાં આવશે. જ્યાં જરૂર હોય ત્યાં ખેલાડીઓને સ્પેશિયલ વાહન વ્યવસ્થા પણ કરવામાં આવી છે, ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.